छोटाउदेपुर के पूर्व सांसद नारायण राठवा आज वडोदरा शहर के मेहमान बने हैं। तब पत्रकारों के साथ बातचीत करते हुए छोटाउदेपुर के पूर्व सांसद नारायण राठवा की ओर से बड़े बड़े बयान दिए गए हैं। दरअसल पूर्व सांसद नारायण राठवा का ये कहना है कि विकास लक्ष्य राजनीति के मद्देनजर वो भारतीय जनता पार्टी में शामिल हुए हैं। उनका भाजपा में शामिल होना बिनशर्ती है और अगर भारतीय जनता पार्टी उन्हें टिकट देती है तो वो चुनाव लड़ने के लिए तैयार है। इसी के साथ ही छोटाउदेपुर के पूर्व सांसद नारायण राठवा ने ये भी कहा है कि राहुल गांधी की न्याय यात्रा की कोई भी असर होने वाली नहीं है। कुछ ही दिनों में छोटाउदेपुर के बड़ी तादाद में कांग्रेसी कार्यकर भारतीय जनता पार्टी में शामिल होने वाले हैं और कांग्रेस पार्टी 26 में से एक भी सीट नहीं जीत पाएगी, ऐसा दावा भी छोटाउदेपुर के पूर्व सांसद नारायण राठवा की ओर से किया गया है। तो आइए आपको उनकी प्रतिक्रिया सुनाते हैं। देखो, कांग्रेस पार्टी ने ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો અહીંના કાર્યકરો જે ખાસ કરીને કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી। હાલમાં સુખરામભાઈ રાઠવા એ ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના। એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કરીને જીતાડવાની કોશિશ કરવાના। રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી, એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે, ખેડૂતો છે, એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે। તમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને મને પણ કહેતા હતા કે નારાયણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એકમેક થઈને આપણે ચૂંટણી લડીએ તે રીતે અમે લોકો નિર્ણય લીધો છે। આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે। હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માનનીય CR પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાઉદેપુર મુકામે જે લોકો મારા ઠેકેદારો છે, સનિષ્ઠ કાર્યકરો છે, પદાધિકારીઓ છે, તાલુકા સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત સરપંચો, માજી સરપંચો જે લોકો છે એ લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો છે। આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે તો સાથે તેમના ગઠબંધનમાં બે ટિકિટો આપને પણ મળી છે, લાગે છે તેમને અહીંયા જનસમર્થન મળી શકે જીતી શકે? નહીં, મને એવું લાગે છે કે એમને જનસમર્થન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતાઓ છે। નહીવત એટલે 26 જે ભાજપની હતી કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો? કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર। ભારતીય જનતા પાર્ટી ફરીથી 26 બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે, લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે। અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી એવી જ રીતે 26 સીટ આવશે। તમે દાવેદારી કરવાના છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી, અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું। મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।